નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, MNJ પટેલ માધ્યમિક શાળા પરાસા સુરત. પ્રકરણ એ ધોરણ 9 પ્રકરણ 14 ભારતનું સ્થાન, ભારતીય ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ ચોથો. આ ચોથા ભાગની અંદર આપણે ખનિજ એટલે શું, તેના પ્રકારો કયા કયા છે, તેનું મહત્વ શું, જમીનના પ્રકાર, જમીનનું નિર્માણ, બરાબર, અને એના પ્રકારોની સમજૂતી, આટલી બાબતો સમજવાની છે. તો પહેલા જ ખનિજ એટલે શું, ખનિજો કોને કહેવામાં આવે છે? કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાથી તૈયાર થતા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થોને ખનિજ કહે છે. ખરી, ખનિજ એટલે કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાથી તૈયાર થતા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થોને ખનિજ કહે છે. આ ખનિજો ભારતની અંદર જુદા જુદા ભાગોની અંદર જુદા જુદા પ્રકારના ખનિજો પ્રાપ્ત થાય છે. એનું વિતરણ પણ ઘણું અસમાન છે. કેટલાક ભાગોમાં વધુ છે તો કેટલાક ભાગોમાં ઓછું જોવા મળે છે. આ ખનિજો આપણને જુદા જુદા પ્રકારમાં છે. કેટલાક ધાતુમય છે, કેટલાક અધાતુમય છે, તો કેટલાક આપણને જોવા મળે છે દ્રવ્ય સ્વરૂપમાં પણ જોવા મળે છે. કેટલાક ખનિજો એવા છે જે વજનમાં ભારે પણ છે અને કેટલાક ખનિજો ઘણા વજનમાં હલકા પણ છે. બરાબર, એના ભૂપૃષ્ઠની રચના કેવી છે તેના આધારે આ ખનિજો કયા ભાગમાંથી કઈ રીતે પ્રાપ્ત થાય છે તે બાબત આપણને જોવા મળે છે. એમાંથી ખનિજોનું વર્ગીકરણ છે. એ વર્ગીકરણ આપણને ધાતુમય ખનિજ, જેમાં કિંમતી ધાતુમય એટલે વર્ગીકરણ 4 ભાગમાં વહેંચાયું છે. ખનિજોનું વર્ગીકરણ ધાતુમય ખનિજ, હલકી પ્રકારનું ધાતુમય ખનિજ છે, સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજો છે, અને મિશ્ર ધાતુ કઈ છે માં પ્રાપ્ત થતા ખનિજો, એમ 4 ભાગમાં એનું વર્ગીકરણ કરવામાં આવે છે. તેમાં ધાતુમય ખનિજ છે, એમાં કિંમતી ધાતુમય ખનિજ આવે, જેની અંદર સોનું, ચાંદી, પ્લેટિનમ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. જ્યારે હલકા વજન ધરાવતા હોય એવા ધાતુમય ખનિજ છે, જેમાં મેગ્નેશિયમ, ટિટેનિયમ અને બોક્સાઇડ છે. તમે જાણો છો બોક્સાઇડ એક એવું છે જેમાંથી એલ્યુમિનિયમ પ્રાપ્ત થાય છે. લગભગ 6 ટન બોક્સાઇડમાંથી શુદ્ધ 1 ટન જેટલું એલ્યુમિનિયમ મળે છે, અને એ એલ્યુમિનિયમ ટીપી શકાય છે. એટલે ગમે તે રીતે આપણે એનો ઉપયોગ કરીએ છીએ તો એ પ્રકારનું ખનિજ છે તે જોવા મળે છે. મેગ્નેશિયમ એ અન્ય ધાતુમાં મિશ્રણ તરીકે ઉપયોગમાં આવે છે, એટલે તે તમે જુઓ છો. આ જ રીતે સામાન્ય ઉપયોગમાં લેવાય તેવા ખનિજો એટલે રોજબરોજિંદા વપરાશમાં લઈએ છીએ તેવા ખનિજોમાં લોખંડ, તાંબુ, સીસું, જસત, કલાઈ, નિકલ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. બરાબર. જ્યારે ચોથો જે પ્રકાર છે એ મિશ્ર ધાતુ તરીકે આપણને જોવા મળે છે, જેમાં ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન અને વેનેડિયમ આ રીતના ખનિજો છે. એ ખનિજોના પ્રકાર આપણને જોવા મળે છે. તેનું વર્ગીકરણ કેવું તે એના વિભાગની અંદર વહેંચ્યું છે તે જોવા મળે છે. હવે સામાન્ય રીતે આપણને જોઈએ છે તો બીજો જે પ્રકાર આવે છે તે અધાતુમય ખનિજ તરીકે જોવા મળે છે. એટલે એમાં ધાતુનું મિશ્રણ નહીં, જેમ કે ચૂનાનો પથ્થર જે કહીએ, જીપ્સમ છે, બરાબર, ચોક, એસ્બેસ્ટોસ, અબ્રક, ફલોસ્પાર વગેરેનો સમાવેશ અધાતુમય ખનિજોમાં થાય છે. બરાબર. અને ત્રીજો પ્રકાર છે સંચાલન શક્તિ એટલે ઉર્જા આપતા જે ખનિજો છે તેની ગણના થાય છે, જેને સંચાલન શક્તિ તરીકે આપણે ઓળખીએ છીએ, જેમાંથી આપણને ઉર્જા મળે છે. જેમ કે આજે પેટ્રોલિયમ પેદાશ છે, પેટ્રોલ, ડીઝલ, નેપ્થા, કેરોસીન, હાઈ સ્પીડ, આ બધા જે
આ જે સંચાલનમાં આપણે જોઈએ છે ખનિજ તેલ છે, એ ખનિજ તેલના ભાગો છે જુદા જુદા, અને તેનો આપણે જુદા જુદા વાહનોની અંદર, ઉદ્યોગોની અંદર ઉર્જા બળતણ માટે આપણે એનો ઉપયોગ કરીએ એટલે ઉર્જા શક્તિ તરીકે આપણને ઉપયોગી છે, એટલે એને શક્તિ સાધન તરીકે ઓળખાયું છે. આ જ રીતે કોલસો છે, તે કોલસામાંથી પણ આપણે વિદ્યુત મેળવીએ છીએ, બરાબર. તો એ રીતે કોલસો છે એ પણ સંચાલન શક્તિ તરીકે આપણને જોવા મળે છે. આ ઉપરાંત કુદરતી વાયુ જે અંદરના ભાગમાંથી કેટલાક આપણને પ્રાપ્ત થાય છે, તો એ કુદરતી વાયુ જે રાંધણ ગેસ તરીકે મોટા ભાગે આપણે ઉપયોગ કરીએ છીએ, સંચાલન શક્તિમાં એનો ઉપયોગ થાય છે. આમ જુદી જુદી રીતે ઉપયોગ થાય છે. તો એના મુખ્ય કેટલા 3 પ્રકાર છે: ધાતુમય ખનિજ, અધાતુમય ખનિજ અને સંચાલન શક્તિના સાધન. આ રીતે 3 ભાગની અંદર એને વહેંચવામાં આવ્યા છે. કયા ખનિજો છે એ ખનિજો, એટલે તે આપણને જોવા મળે છે. ત્યાર પછી આપણે લઈએ છીએ ભારતમાં એનું વિતરણ ઘણું અસમાન છે. કેટલાક ભાગોમાં એ મોટા પાયે મળે છે, તો કેટલાક ભાગોમાં ઓછા પ્રમાણમાં, તો કેટલીક ભાગોની અંદર એ પ્રાપ્ત થતા નથી. એટલે એવા ખનિજો જે છે એ કયા ભાગની અંદરથી કેટલા પ્રમાણમાં મળે છે તેની આપણે વાત કરવાની રહે છે. તેમાં લોખંડ સામાન્ય, એટલે આપણે જાણીએ છીએ કે આવા જે ખનિજો છે લગભગ આપણે 200 જેટલા એવા ખનિજો છે જે રોજિંદા વપરાશમાં ઉપયોગી છે, મોટા પાયે એનો ઉપયોગ કરીએ છીએ, તેવા ખનિજો છે. આવા એનું વિતરણ છે ઘણું અસમાન છે. તો અસમાનની દ્રષ્ટિએ આવું જે આપણે જોઈએ તો એમાં લોખંડ છે. તો એ લોખંડ કયા રાજ્યોમાંથી મળે છે? તો ઝારખંડ આપ્યું, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, ગોવા, ઓરિસ્સા, તમિલનાડુ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન, આ બધા રાજ્યોમાંથી આપણને લોખંડ પ્રાપ્ત થાય છે, એટલે તે તમને દર્શાવવામાં આવે છે. આ જ રીતે બીજો પ્રકાર છે મેંગેનીઝ, જે કર્ણાટક, ઓરિસ્સા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગોવામાંથી આપણને વધુ પ્રમાણમાં મળે છે. જ્યારે તાંબુ છે એ ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, સિક્કમ, મેઘાલય, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાંથી પ્રાપ્ત થતું જોવા મળે છે. જ્યારે બોક્સાઇટ છે એ ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઝારખંડ અને ગુજરાતમાંથી પ્રાપ્ત થતું જોવા મળે છે. શીશું રાજસ્થાન, પછી આંધ્રપ્રદેશ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા, મહારાષ્ટ્ર, મેઘાલય, સિક્કિમ, ગુજરાત વગેરે રાજ્યોમાંથી પ્રાપ્ત થતું જોવા મળે છે. જ્યારે અબરખ છે એ આંધ્રપ્રદેશ, રાજસ્થાન, બિહાર અને ઝારખંડમાંથી પ્રાપ્ત થાય છે. જ્યારે ચૂનો છે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક, હિમાચલ પ્રદેશ, આ બધા રાજ્યોમાંથી આ જુદા જુદા પ્રકારના ખનિજો મળે છે. હવે તેમાં આપણે જોઈએ છે લોખંડ એ કાચા સ્વરૂપમાં આપણને મળે છે, બરાબર. અને લોખંડમાંથી પોલાદ બનાવવામાં આવે છે, જેને મોટા ભાગે પાટી, જેને માટી સ્વરૂપમાં છે, ખાણમાંથી માટી સ્વરૂપમાં કાઢે અને તેને પછી એ જે માટી કણો દૂર કરી અને ત્યાર પછી એને ગરમ કરીને એમાંથી છૂટું પાડે છે, જેને લોહ તરીકે ઓળખવામાં આવે છે. એટલે લોખંડ તરીકે આપણને જોવા મળે છે. આ જ રીતે બીજું જે આપે છે મેંગેનીઝ છે, એનો ઉપયોગ લોખંડમાંથી પોલાદ બનાવવામાં થાય છે, કારણ કે લચીલું છે અને વધારે મજબૂત ધરાવે છે. એનામાં એ મોટા પાયે એનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે તે તમને જોવા મળે છે. તાંબુ ગુજરાતમાં મળે છે. કદાચ તમે જાણતા હશે કે આપણે અહીંયા આજે બનાસકાંઠા જિલ્લાની અંદર જે આવે છે અંબાજી, તો અંબાજી તમે મિશ્ર સ્વરૂપમાં છે, મોટા પાયે છે, પણ એ મિશ્ર સ્વરૂપમાં એને છૂટું કરવામાં બહુ ખર્ચ થાય છે. એના કરતાં આયાત કરીએ બીજા દેશમાંથી, તે સસ્તું પડે, એટલે એ ખાંડ બંધ કરી દેવામાં આવેલી છે, બરાબર. તો એ થોડું આપણે જાણીએ છીએ. બાકીના બીજા ભાગમાં છે તેમાં થોડા પ્રમાણમાં છે, એટલે તેને છૂટું પાડી શકાય અને ઉપયોગમાં લઈએ, પણ તાંબાની જે જરૂરિયાત છે એટલું આપણે ઉત્પાદન કરી શકતા નથી, એટલે 50% આપણે આયાત કરવી પડે છે, તે જોવા મળે છે. બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ મળે છે. મેં તમને વાત કરી, એલ્યુમિનિયમ પ્રાપ્ત કરવા માટે 6 ટન બોક્સાઇટ હોય તો 1 ટન મળે, અને લગભગ 18,500 જે કિલો એ મેગાવોટ છે એટલી વિદ્યુતની જરૂર પડે. એટલે જ્યાં વિદ્યુત સસ્તી હોય તે જગ્યાએ આવા ઉદ્યોગો સ્થાપિત કરવામાં આવે છે. જેમાં ઓરિસ્સા,
આંધ્રપ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્ર, ઝારખંડ અને ગુજરાતમાંથી એ મોટા પાયે પ્રાપ્ત થાય છે. બરાબર. ગુજરાતની અંદર છોટાનાગપુરનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. એ ભાગ છોટા ઉદેપુર જે છે ત્યાં આગળ તમને જોવા મળે છે. આ ઉપરાંત શીશ એ આમ વજનમાં હલકું છે, પણ એ લચીલું અને ભારે છે, અને એ દ્રષ્ટિએ એની માંગ વધારે છે. અબરખના ઉત્પાદનમાં ભારત મોખરે છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વિશ્વના દેશોમાં પ્રથમ ક્રમે આવે છે, તે જોવા મળે છે. ચૂનો છે એ મોટા ભાગે સિમેન્ટ ઉદ્યોગની અંદર જુદા જુદા પ્લાસ્ટર ઓફ પેરિસને જે બનાવવામાં આવે છે તેમાં એનો મોટા પાયે ઉપયોગ થાય છે. તો એ ચૂનાનો પથ્થર પણ આપણે ત્યાં મોટા પ્રમાણમાં પ્રાપ્ત થતો જોવા મળે છે. તો આટલા વિગત જે તમને દર્શાવવામાં આવી છે એ ખનિજો છે, અને એ ખનિજોનું પ્રમાણ, પ્રકાર કેટલા અને તેનું વિતરણ કેવા પ્રકારનું છે એટલી બાબત ટૂંકમાં આપણને આપવામાં આવી છે. તો એ વિશે સમજવાનું રહે છે. બરાબર. હવે આપણે જોઈએ છે જમીન. તો જમીન સામાન્ય રીતે કોને કહેવામાં આવે છે? બરાબર. આપણે અહીંયા જમીનના પ્રકાર દર્શાવ્યા છે. હવે એમાં તમને દર્શાવું છું કે જમીન છે એ જમીનનું નિર્માણ ખૂબ લાંબા ગાળે થાય છે. બરાબર. જ્યારે પૃથ્વી અસ્તિત્વમાં આવી ત્યારે એ ધગધગતા વાયુમય ગોળો હતો, અને તેમાંથી ઠરીકરણ થતા આ પૃથ્વીની રચના થઈ, અને એનો ઉપરનો જે ભાગ છે, જે માટીનું આવરણ છે, જેને આપણે મૃદાવરણ કહીએ છીએ. બરાબર. મૃદ એટલે માટીના કણોનું આવરણ, જે ઘણું પાતળું છે. એમ કહેવાય છે કે સફરજન છે એની સાલ છે એવું પાતળું પડ આ પૃથ્વીના ઉપરના ભાગમાં છે જે આવેલું છે, જેને જમીન તરીકે ઓળખવામાં આવે છે. જેમાં રેતી, માટી, કાંકરાનું બનેલું પડ છે તે આપણને જોવા મળે છે. એ જમીનનું નિર્માણ કઈ રીતે થાય છે? તો મોટા ભાગે તમને આપવામાં આવે છે કે એનું જે પ્રમાણ જમીનનું નિર્માણ માટે ખવાણ થાય છે. ખવાણ એટલે શું? તો ખવાણ એટલે સ્પષ્ટ થાય કે જમીનના ભાગોને છૂટા પડવું, નાના નાના ભાગોની અંદર વિભાજિત થવું, જેને વિખંડન કહેવામાં આવે. બરાબર. તો એ રીતે એ જુદી જુદી પ્રક્રિયા દ્વારા એના કણો છે એ છૂટા પડે છે. જેમાં બાહ્ય પરિબળ, તો બાહ્ય પરિબળની અંદર નદી, વરસાદ, હિમનદી, પવન, પછી તાપમાન, આ બધા પરિબળો જે છે એ બાહ્ય પરિબળો છે. અને આ પરિબળો દ્વારા કઈ રીતે? તો વરસાદ થાય એટલે તમે જાણો છો કે વરસાદના એ પાણી છે, એ પાણીના પ્રવાહ સાથે માટી છે, એ માટીના નાના નાના કણ એની પ્રવાહ સાથે આગળ વધે. એ રીતે આનાથી આ ધોવાણની પ્રક્રિયા થાય છે, એના ભાગો છૂટા પડે છે, એનું વિખંડન થાય છે, એટલે કે એનું ખવાણ થતું જોવા મળે છે. એ જ રીતે નદી હોય તો નદી જ્યાંથી નીકળે છે ત્યાંથી પર્વતીય વિસ્તારથી એના પ્રવાહ સાથે રેતી, માટી, કાંકરા બધું ઢસડી જાય છે, એટલે એને છૂટા પાડે અને ખેંચી જાય છે, તે જોવા મળે છે. તાપમાનને કારણે એમાં રહેલા કેટલાક દ્રવ્યો છે જમીનની અંદર, એ ગરમી મળતા ફૂલે છે અને ઠંડી પડતા સંકોચાય છે. એમ વારંવાર થાય તો એ છૂટા પડે છે. તો એ રીતે એનું વિખંડન થાય છે. બરાબર. અને વિખંડન થતા એ નાના નાના ભાગોની અંદર જે વિભાજિત થાય, જેમાં રેતી, માટી, કાંકરા, રજ, આ બધી વસ્તુ હોય છે. બરાબર. જેનો ભૂકો બને છે, અને એ ભૂકો છે એને રેગોલિથ તરીકે ઓળખવામાં આવે છે. રેગોલિથ એટલે શું એ રીતે પણ પૂછાય, એટલે જમીનનું નિર્માણ કઈ રીતે થાય છે એ બાબત દર્શાવી છે. બાહ્ય અને આંતરિક પરિબળો છે એના દ્વારા જમીનના ઉપરના ભાગો છે એને વિખંડન પામી છૂટા પડીને અનેક નાના નાના ભાગોની ભૂકો, નાના નાના ભાગોમાં એ ભૂકો બને છે. એ ભૂકોને શું કહેવાય છે? જેમાં રેતી, માટી, કાંકરા અને રજ હોય એને રેગોલિથ તરીકે ઓળખવામાં આવે છે. એટલે એ રેગોલિથ છે. આ રીતે જમીન, અને તેમાં એની શરૂઆતની અંદર એનો જે ઓછપ છે એ આપણને જોવા મળે, પરંતુ એ રજ છૂટો રેગોલિથ છે. એ રેગોલિથ ની અંદર જૈવિક દ્રવ્યો ઉમેરાય અને પાણીનું સંયોજન થાય ત્યારે તે જમીનનું નિર્માણ થાય છે. એટલે છેલ્લે વાક્ય આપણે લખવું પડે કે જૈવિક દ્રવ્યો અને પાણી છે એ પાણીનું સંયોજન થતા જમીનનું નિર્માણ થાય છે. ફરી એકવાર જોઈએ જમીનનું નિર્માણ કઈ રીતે. તો પૃથ્વી ભાગ ઉપર આવેલા બાહ્ય અને આંતરિક પરિબળો છે, જેમાં તમે લખી શકો વરસાદ છે, તાપમાન છે, ઠંડી છે, નદી, હિમનદી વગેરે જે બાહ્ય પરિબળો છે
જ્વાળામુખી વિસ્ફોટ થાય, ભૂકંપ થાય, આ આંતરિક પરિબળ કહેવાય. જ્યારે ગરમીને આજે તમને કહ્યું એ બાહ્ય પરિબળ કહેવાય. તો એ પરિબળથી શું થાય છે? જમીનના ભાગોનું વિખંડન થાય છે અને એક નાના કણોની અંદર વિભાજિત થાય છે. જેમાં રેતી કાંકરા માટી રજ હોય છે, જેને રેગોલિત તરીકે ઓળખાય છે. જેને ભૂકો, માટીનો ભૂકો છે એને રેગોલિત તરીકે ઓળખવામાં આવે છે. જેની અંદર જૈવિક દ્રવ્ય અને પાણીનું સંયોજન થાય ત્યારે તે જમીનનું નિર્માણ થતું જોવા મળે છે. તો આ રીતે જમીનનું નિર્માણ થાય છે, જેનો સમય ઘણો લાંબો છે, એટલે લાંબા ગાળે એની રચના થતી જોવા મળે છે. આ પ્રશ્ન 2 ગુણના પ્રશ્ન તરીકે પૂછી શકાય છે, એટલે ધ્યાનમાં રાખવાનું છે જમીનનું નિર્માણ કઈ રીતે થાય છે. બરાબર. ત્યાર પછી આવે છે જમીનના પ્રકાર કેટલા છે, કયા કયા. 2 ગુણનો પ્રશ્ન છે તો જમીનના પ્રકાર 6 છે. એમાં જે આપણે પહેલો જે આવે છે એ કાંપની જમીન, કાળી જમીન, રાતી જમીન, પડખાવ જમીન, જેને લેટેરાઇટ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે, પહાડી જમીન અને રેતાળ જમીન. આ રીતે એના 6 પ્રકાર તરીકે આપણને જોવા મળ્યા છે. કાપની જમીન, કાળી જમીન, રાતી જમીન, પડખાવ જમીન, પહાડી, રેતાળ. 6 પ્રકાર તમને દર્શાવવામાં આવ્યા છે. એ 6 પ્રકાર કયા છે તેને આપણે ટૂંકમાં માહિતી મેળવીએ છીએ. જે એક પ્રકાર, દાખલા તરીકે કાપની જમીનનું વર્ણન કરો તો 2 ગુણના પ્રશ્નોમાં આ પ્રશ્ન પણ આવી શકે. બરાબર. તો એમાં કાપની જમીન જે છે એ મોટા પાયે નિક્ષેપણની પ્રક્રિયાથી રચાય છે. નિક્ષેપણ એટલે શું? તો નિક્ષેપણ એટલે જે નદી એની પ્રવાહ સાથે માટી, કાંકરા, રજ વગેરે જે ઢસડી લાવે અને જ્યાં પ્રવાહ ધીમો પડે અને જ્યાં પથરાય નજીકના ભાગોમાં એને કાપ તરીકે ઓળખીએ છીએ. તેથી એને કાપની જમીન તરીકે ઓળખવામાં આવે, જે નિક્ષેપણની પ્રક્રિયાથી આ રીતે એની રચના થતી જોવા મળે છે. હવે એ કાપ જે છે એ 2 ભાગમાં વહેંચાય છે. જે જૂના કાપની જમીન છે એને બાંગર કહેવાય છે અને નવા કાપના જમીન છે એને ખદર તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં આટલું યાદ રાખો. બરાબર. તો બાંગર જમીન છે તો નદી જ્યાં પ્રવાહ વહે છે એના હેઠવાસમાં નદીના જે આગળનો ભાગ છે, પર્વતીય વિસ્તાર પછી તરત જે જમીન ભાગ આવે જે એના હેઠવાસ તરીકે ઓળખે છે, તો એ ભાગમાં જૂના સમયથી એનું નિર્માણ પામેલું છે એ જમીન બાંગરના નામથી ઓળખાય છે. જ્યારે નદી એની પ્રવાહ સાથે જે કાપ લાવે અને નદીના આજુબાજુના વિસ્તરણ અને ખાસ કરીને એના મુખ ત્રિકોણ પ્રદેશ જેને ડેલ્ટા તરીકે ઓળખવામાં આવે છે, તો ત્યાં આગળ જે પાથરે છે, જે દર વર્ષે નવો કાપ દર વર્ષે પથરાય છે, એ જમીનને ખદર તરીકે ઓળખવામાં આવે છે. આપણે અહીંયા આ જમીન મોટા પાયે ઉત્તર ભારતનું મેદાન આ પ્રક્રિયાથી જેની રચના થયેલી છે તે જોવા મળે છે, એટલે મોટો વિસ્તાર છે. બરાબર. તો એની અંદર આપણે કયા પ્રદેશો છે, રાજ્યો છે તે જોઈએ તો ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, બરાબર, આંધ્રપ્રદેશ, તમિલનાડુ નો જે પ્રદેશ છે નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ ધરાવે છે તે ગુજરાતનો ભાગ. તો આ ભાગ મોટા ભાઈ કયા છે, કાપની જમીન છે તે જોવા મળે છે. બરાબર. આ રીતે કાપની જમીન એટલે શું, કયો ભાગ છે તે તમને દર્શાવ્યું છે. બીજો પ્રકાર છે કાળી જમીન. કાળી જમીન મોટા ભાગે આ જે મુખ આપણે જે ઊંધા ત્રિકોણ આકારનો જે પ્રદેશ એટલે દક્ષિણ ભારત છે, એ દક્ષિણ ભારતના ભાગમાં મોટા પાયે જોવા મળે છે કાળી જમીન. જ્યારે જ્વાળામુખી વિસ્ફોટની પ્રક્રિયા થઈ અને ત્યાર પછી એની રચના થયેલી છે તે જો એમાં સેન્દ્રિય તત્વો છે એ મોટા પાયે તમને જોવા મળે છે. બરાબર. આમાં કાપની જમીનમાં પણ છે સેન્દ્રિય તત્વો, કારણ કે જુદા જુદા ભાગમાંથી ઘણા બધા દ્રવ્યો પ્રવાહ સાથે આવે અને પથરાય છે. તો કાળી જમીન છે, જે બીજું નામ છે રેગુનના નામથી ઓળખાય છે, કાળી જમીન છે. આપણો દક્ષિણ ભારત છે એ ભાગમાં મોટા ભાગે એટલે ગુજરાત છે, મધ્યપ્રદેશનો પશ્ચિમ ભાગ છે, તમિલનાડુ છે, કર્ણાટક છે અને પૂર્વના પહાડી પ્રદેશ છે, એ વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. હવે કાળી જમીનનું એક મહત્વનું લક્ષણ તમને જોવા મળે છે. એ લક્ષણ કયું છે? તો લક્ષણ આ જે કાળી જમીન છે એ
ભેજ સંગ્રહ લાંબો સમય સુધી રહે છે, અને જેમ ભેજ બહાર નીકળે તેમ એ જમીનની અંદર તિરાડ પડે છે, બરાબર. અને એમાં જે તમને આપે છે, આ જે કાળી જમીન છે એમાં પોષક દ્રવ્યો વધુ છે, ક્ષારકણો જે કહીએ છીએ, આની અંદર કાળી જમીન છે એ, અને એ વધુ હોવાના કારણે કપાસના પાકને ખૂબ ઉપયોગી થાય છે, અને તેથી એને કપાસની કાળી જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજું નામ રેગુરના નામથી પણ ઓળખાય છે. આ રીતે આ કાળી જમીન છે, નિર્માણ છે તે જોવા મળે છે. ત્યાર પછી રાતી જમીન છે, એનો રંગ રાતો છે એટલે એને રાતી જમીન તરીકે ઓળખાય. પણ એનો રંગ રાતો કેમ છે તેનું કારણ દર્શાવ્યું છે. લોહ તત્વ અને સેન્દ્રિય તત્વનું મિશ્રણ વધુ છે એટલે એના કારણે એનો રંગ છે એ લાલ હોય છે, બરાબર. એ મોટા પાયે બિન ઉપયોગી એ ઉપજાઓ છે, એટલે કે ખેતી માટે એટલી ઉપયોગી થતી નથી, કારણ કે એમાં પોષક દ્રવ્યો છે, એ દ્રવ્યોનું પ્રમાણ કેવું હોય છે? ઓછું હોય છે. એટલે તે તમને જોવા મળે છે, એના કારણે એનું પ્રમાણ ઓછું તે દર્શાવે છે. તો આ રીતે રાતી જમીન છે તે. તો આપણા પૂર્વનો પહાડી પ્રદેશ છે, તમિલનાડુ છે, કર્ણાટકનો કેટલોક ભાગ છે, મધ્યપ્રદેશ છે, એ ભાગની અંદર આ પ્રકારની જમીન આવેલી છે, એટલે તે તમને જોવા મળે છે. ત્યાર પછી પડખાવ જમીન, જેને લેટેરાઇટ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. એટલે એનું એક જ કારણ તમે ધ્યાનમાં રાખજો. પડખાવ જમીન કોને કહેવાય? તો વધુ વરસાદ પડવાના કારણે એનું જમીનનું ઉપરનું પડ ધોવાઈને નાશ પામે એ જમીનને પડખાવ જમીન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. એટલે એમાં સેન્દ્રિય તત્વોનો ધોવાઈ જાય, એના કારણે સેન્દ્રિય તત્વોનો નાશ પામે, અને નાશ પામવાને કારણે શું થાય? ખેતી માટે એટલી ઉપયોગી થતી નથી. એનો રંગ પણ લાલ છે, પણ એનો રંગ લાલ હોવાનું કારણ છે લોહ અને એલ્યુમિનિયમ તત્વો છે, એ તત્વોનું પ્રમાણ કેવું છે? વધુ છે. એના કારણે એનો રંગ પણ લાલ પ્રકારનો જોવા મળે છે, તે જોવાય છે. તો આપણા પર્વતીય વિસ્તારમાં આવેલા જે વિસ્તારો છે એ પૂર્વના રાજ્યો છે, એ રાજ્યોની અંદર મોટા ભાગે આ પડખાવ જમીન જોવા મળે છે, એટલે તે તમને દર્શાવી છે. ત્યાર પછી પહાડી એટલે પર્વતીય વિસ્તાર ધરાવતા રાજ્યો, અને તેની જમીન જેને પહાડી જમીન તરીકે ઓળખાય છે, એની અંદર જૈવિક દ્રવ્યો જે છે એની ઓછપ છે, જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધુ છે એમ કહેવામાં આવ્યું. કારણ શું? તો એ મોટા ભાગે પહાડી વિસ્તારની અંદર આવેલી જે જમીન ભાગ છે જેમાં જંગલોનું પ્રમાણ વધુ છે, વેલાવાળા કે વૃક્ષોનું પ્રમાણ છે, એના પાંદડા છે, પછી ઘાસ છે, એ બધા તત્વોનું પ્રમાણ હોય, એના કારણે જૈવિક દ્રવ્યો છે એ વધુ હોય છે, તે જમીન છે, બરાબર. અહીંની જમીન પણ મોટા ભાગે પથરાળ હોવાને કારણે ખેતી માટે ખાસ ઉપયોગી નથી. તેમ છતાં કેટલાક ભાગોની અંદર સિંચાઈ હોય તેવા ભાગોની અંદર ખેતી થઈ શકે છે, એટલે તે તમને જોવા મળે છે. ત્યાર પછી છેલ્લો પ્રકાર જે આપવામાં આવ્યો છે તે રેતાળ જમીન છે. તો રેતાળ જમીન જે છે એ કયા ભાગમાં આપણને જોવા મળે છે? તો આપણે અહીંયા ગુજરાત છે, રાજસ્થાન છે, હરિયાણા અને પંજાબ, આ જે વાયવ્ય ભાગ છે ભારતનો, એ ભાગની અંદર આ રેતાળ જમીન આવેલી છે. હવે એ ભાગમાંથી મોટા ભાગે આપણે જોઈએ છે સિંધુ નદી ના ભાગમાંથી પવનથી એના રેતીના કણો ઉડીને આવ્યા છે, એ પ્રક્રિયાને કારણે પણ કેટલોક ભાગ રેતાળ બનેલો છે, તે જોવા મળે છે. રેતાળ પ્રદેશની અંદર ક્ષાર કણોનું પ્રમાણ વધુ છે, ખારાશ જેને આપણે કહીએ છીએ વધુ છે, અધિકતા છે, જ્યારે જૈવિક દ્રવ્યો જે કહેવાય છે એની ઓછપ જોવા મળે છે, અને એના કારણે ખેતી માટે એટલી ઉપયોગી નથી. પરંતુ જ્યાં આગળ સિંચાઈની સુવિધા હોય તો ત્યાં આગળ જુદા જુદા પ્રકારના પાક લઈ શકાય છે, કારણ કે જ્યાં માટીના કણોનું પ્રમાણ હોય તો તેવા ભાગની અંદર શું છે? રેતાળ જમીનની અંદર પણ ખેતી થાય છે. જેમ કે આપણે કચ્છનો નાનો ભાગ રણ છે, એ રાજસ્થાનનો જે ઉત્તર ભાગ છે ત્યાં ઇન્દિરા નહેર દ્વારા સિંચાઈ મળી છે, તો એ ભાગમાં ખેતી છે. પંજાબ, હરિયાણામાં સિંચાઈની સુવિધાના કારણે સારી એવી ખેતી થતી જોવા મળે છે. તો આ રીતે આ જમીનના પ્રકાર કેટલા છે? 6 છે, જેને ટૂંકમાં આ રીતે એનું વર્ણન કરવામાં આવ્યું છે, તે તમને જોવા મળે છે. હવે તમારે આ પ્રકરણના ફક્ત જે લખવાના છે તેવા જ પ્રશ્નો છે જે આપ્યા છે. ભારતના ભૂપૃષ્ઠના મુખ્ય પ્રાકૃતિક વિભાગો કેટલા છે, કયા કયા?
બરાબર. તો એ તમારે દર્શાવવાના છે. 5 વિભાગ જે આપવામાં આવ્યું. ઉત્તર ભારતનો એ પર્વતીય વિસ્તાર, ઉત્તર ભારતનો મેદાની વિસ્તાર છે, ઉચ્ચ પ્રદેશ છે, દ્વીપકલ્પીય પ્રદેશો છે અને આ દરિયા કિનારાના મેદાનો છે. બરાબર. આ 5 ભાગોનો સમાવેશ થાય છે. ઉત્તર ભારતનું મેદાન, તેમાં સિંધુ ગંગા નદીનો તંત્ર દ્વારા જે નિર્માણ પામેલું છે ઉત્તર ભારતનું મેદાન તરીકે ઓળખાય છે. એ વર્ણન કઈ કઈ નદીઓ દ્વારા નિક્ષેપથી રચના થઈ છે તે બધી બાબતો દર્શાવવાનું છે. પશ્ચિમ તટીય મેદાન અને પૂર્વ તટીય મેદાન એનો તફાવત લખવાનો છે. અને તફાવતની અંદર તમે જાણો છો પશ્ચિમ તટીય મેદાન એ ગુજરાત બાજુ આવેલું છે અને પૂર્વ તટીય મેદાન એ પશ્ચિમ બંગાળ બાજુનો વિસ્તાર છે. મેં તમને વાત કરેલી કે આ મેદાન જે છે એ ગુજરાતમાં પહોળું છે, જ્યારે નીચે તરફ જતા સાંકડો આવે તો ગુજરાતમાં ગુજરાતના મેદાન, કોકણના મેદાન અને મલબારના મેદાન એમ 3 ભાગ પડે છે. જ્યારે પૂર્વનું મેદાન ઉત્તર સરકારનું મેદાન અને બીજો જે ભાગ છે એ કોરોમંડલ મેદાન તરીકે ઓળખાય છે. એ રીતે એના 2 ભાગ પડે છે. તેનું થોડું પ્રમાણમાં વર્ણન છે. પેલું ફળ નાનું છે, પેલી બાજુ પહોળું છે, ખેતી માટે ઓછું ઉપયોગી છે, જ્યારે પેલું વધુ ઉપયોગી છે અને મુક્ત ત્રિકોણ પ્રદેશ ત્યાં વધુ છે, અહીંયા ઓછા છે. આ ઉપરાંત પશ્ચિમ ભાગની અંદર દરિયા કિનારો ખાંચા ખેંચોવાળો હોવાથી કેટલાક જે બંદરોનો વિકાસ થયો છે, કયા તે વર્ણન કરવાનું છે, તે બાજુ કયા છે તે. બરાબર. તો આ રીતે એના પછી જમીનનું નિર્માણ એ ખડક એટલે શું? ચોથો પ્રશ્ન છે ખડક એટલે શું? તેના પ્રકારોની ફક્ત પ્રકારો કયા તેટલા જ લખવાના છે. બરાબર. ત્યાર પછી 5મો પ્રશ્ન છે જમીનનું નિર્માણ કઈ રીતે થયું. મેં અત્યારે તમને સમજાવ્યું તો એ બાબત તમારે લખવાની છે. અને 7મામાં સંકલ્પના સમજાવો. તો સંકલ્પના કઈ છે? શબ્દો આપેલા છે. ભૂસ્ખલન. બરાબર. જે પર્વતીય વિસ્તાર હોય એ પર્વતીય વિસ્તારના જે વરસાદ થવો કે અન્ય એનો ભેખાડો છે જમીનના પેલા ગુરુત્વાકર્ષણ બળને કારણે નીચે તરફ ધસી પડે એને ભૂસ્ખલન તરીકે ઓળખાય છે. એટલે તે આપ્યું ભાબર. બરાબર. તો ભાબર એટલે તમને આપવામાં આવ્યું કે જે મેદાન વિસ્તાર છે એ મેદાન પર્વતીય એ હિમાલય છે. હિમાલય પછીનો જે ભાગ આવે છે, બરાબર, જેમાં 8 થી 10 કિલોમીટર પહોળાઈ ધરાવતી સાંકડી પટ્ટી છે, જેમાં રેતી, માટી અને કાંકરાનું બનેલી છે, જેને ભાબર તરીકે ઓળખવામાં આવે છે, તે લખાય. બરાબર. ખદર એટલે નવા કાપની જમીન, નદીઓના નિક્ષેપણથી નવા કાપ બને છે તેને ખદર કહેવાય. બાંગર એટલે શું? તો બાંગર એટલે નદીઓના ઉપરવાસમાં જૂના કાપની જમીનને બાંગર કહેવાય. પછી ખડક એટલે શું અને ખનિજ એટલે શું આમાં આવી ગયું છે. એટલે આ વિગતો સંકલ્પના તરીકે આપવાની છે. તો આ ફક્ત આટલું જ લખવાનું છે. બરાબર. આટલી વિગતો આપી છે. હસ્ત